અમદાવાદ શહેરના ઐતિહાસિક એવા દર રવિવારે ચાલતા ગુર્જરી બજારને બંધ કરાતા 700 જેટલા પરિવારોના શ્રમિકો દ્વારા કરવામાં આવેલા ઉગ્ર વિરોધ પ્રદર્શન. અમદાવાદ શહેરના ઐતિહાસિક હેરિટેજ ગુર્જરી બજારવાળા ગરીબ શ્રમિકો સ્ટ્રીટ વેન્ડિંગ લાયસન્સ ધરાવતા હોવા છતાં તેઓને વૈકલ્પિક વ્યવસ્થા આપ્યા વગર અઠવાડિયામાં માત્ર એક જ દિવસે રવિવારે ચાલતા બજારને બંધ કરાતા 700 જેટલા પરિવારો ભૂખમરાના ખપ્પરમાં હોમાતા શ્રમિકો દ્વારા કરવામાં આવેલ ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. માનવ અધિકાર ગ્રુપના પ્રમુખ જ્યોર્જ ડાયસ તથા વિક્ટોરિયા ગાર્ડન ગુર્જરી સેવા ટ્રસ્ટના પ્રમુખ અશોકભાઈ કહાર, નટુભાઈ સોલંકી તથા અશોક રાઠોડ એક સંયુક્ત અખબારી નિવેદનમાં જણાવે છે કે અમદાવાદ શહેરમાં દર રવિવારે ઐતિહાસિક હેરિટેજ ગુર્જરી બજાર લાગે છે, જેમાં ખમાસા 4 રસ્તાથી વિક્ટોરિયા ગાર્ડન થઈ રિવરફ્રન્ટના એક ચોક્કસ સ્થળે અઠવાડિયામાં માત્ર એક જ દિવસ દર રવિવારે લાગતા બજારમાં ખિલ્લીથી લઈ ઘર વકરીની તમામ વસ્તુ, જૂના નવા કપડાં, પુસ્તકો, લોખંડની વસ્તુ, ઇલેક્ટ્રોનિક વસ્તુ, એન્ટિક વસ્તુ, રાચરચીલ ઉપરાંત જુદી જુદી વસ્તુ અઠવાડિયા દરમિયાન ભેગા કરી તેને રિપેરિંગ કરી અઠવાડિયાની મહેનત બાદ રવિવારે પથારો લગાવી વેચે છે. તેઓ સવારથી આખો દિવસ તડકામાં, ઠંડીમાં, વરસાદમાં વેચી રોજગારી મેળવે છે. બજારમાં આવતા લોકોની ભીડ બજારમાં હોવા એક જ બજાર, એક જ રોડ, એક જ વાર અને એક જ સમય હોવા છતાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સ્થાપિત હિતો માટે આઝાદી પહેલાથી લગતા આ બજારના પાથરણાવાળા શ્રમિકો સ્ટ્રીટ વેન્ડર લાયસન્સ, શ્રમિક કાર્ડ અને પ્રધાનમંત્રી સ્વનિર્ભર યોજના હેઠળ ધંધાર્થે લોન આપી હોવા છતાં વૈકલ્પિક વ્યવસ્થા વગર તેઓને દૂર કરાતા 700 જેટલા પરિવારો ભૂખમરાના ખપ્પરમાં હોમાઈ ગયા. હવે દુઃખની વાત એ છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની કરોડરજ્જુ સમાન સ્ટેન્ડિંગ કમિટીમાં પ્રી મોન્સૂન પ્લાન, ખોદકામના કારણે ટ્રાફિક સમસ્યા, શહેરમાં ભરાતા વરસાદી પાણીના નિકાલ, તળાવોની જેમ ભરાતા વરસાદી પાણી, કામોમાં થઈ રહેલા ભ્રષ્ટાચારો, પ્રદૂષણયુક્ત પાણીની સમસ્યા, સ્વચ્છ અને પૂરતા પ્રેશરથી પાણી અંગે, ડ્રેનેજના પ્રશ્ન, રોડ રસ્તાના પ્રશ્ન વગેરે અનેક પાયાના પ્રશ્નોને છોડી ફક્ત શ્રમિકોને ગરીબ વિરોધી માનસિકતાનું પ્રદર્શન કરેલ છે, જે અમદાવાદ શહેરની કમનસીબ ઘટના છે. ગરીબ, મધ્યમ અને પછાત વર્ગના શ્રમિકોના વિશાળ હિતમાં વૈકલ્પિક વ્યવસ્થા ન થાય ત્યાં સુધી રોજી ચાલુ રાખવા પૂર્વ મ્યુનિસિપલ કાઉન્સિલર જ્યોર્જ ડાયસ તથા અશોકભાઈ કહારની આગેવાની હેઠળ ગુર્જરી બજાર ખાતે અસરગ્રસ્ત શ્રમિકોએ ઉગ્ર વિરોધ પ્રદર્શન યોજી રોજી રોટી ચાલુ રાખવા માંગ કરી. રિપોર્ટર વિજય ઠક્કર, અમદાવાદ.